હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. આજે છે નાતાલ. તો સૌથી પહેલાં સૌને છે મેરી ક્રિસમસ, હેપી ક્રિસમસ. આજના વિડીયોમાં છે આપણે નાતાલ વિશે એવી બધી વાતો જાણવાના છીએ જે કદાચ બધા લોકો છે જાણતા નથી. બાઇબલમાં છે ઈસુ ખ્રિસ્તી ભગવાનની જન્મની તારીખ કંઈ લખી જ નથી. આપણે કેમ ગીતામાં કીધેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે આઠમના દિવસે થયો છે, શ્રાવણ મહિનાનો. એટલે આપણે એ દિવસે છે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ. એ રીતે છે ખ્રિસ્તી લોકોનો જે ગ્રંથ છે બાઇબલ, એમાં કશું કહેવામાં જ આવ્યું નથી. આ તો 4th સદીમાં છે રોમનના એક ચર્ચમાં આ તારીખ છે નક્કી થઈ હોય છે. હવે બીજી એક વાત આપણે એ જાણવાની છે કે ઘણા લોકોને એવું લાગે છે કે આ એક્સમસ છે એ ક્રિસમસનું ટૂંકું નામ છે, પણ એવું નથી. એક્સનો મતલબ થાય છે ખ્રિસ્ત, એટલે કે ખ્રિસ્તી લોકોનું જે નામ છે એને છે એક્સ કહીને બોલાવે છે. એટલે એક્સ અને મસ એ બંને ભેગું થઈને એક્સમસ તરીકે વપરાય છે. એ ક્રિસમસનું ટૂંકું નામ નથી. હવે આપણે બીજું એક હકીકત એ જાણવાની છે કે જિંગલ બેલ સોંગ છે દર વખતે નાતાલ આવે એટલે સોશિયલ મીડિયામાં છે એ છવાઈ જાય છે, જિંગલ બેલ જિંગલ બેલ. પણ આ જિંગલ બેલ સોંગ છે હકીકતમાં નાતાલનું સોંગ નથી. તે નાતાલ માટે લખાયું જ નથી. આ સોંગ અમેરિકાના એક તહેવાર છે, થેન્ક્સ ગિવિંગ એવો તહેવાર છે, એની માટે લખવામાં આવ્યું હતું. પરંતુ પછી છે આનો ઉપયોગ નાતાલમાં થવા મળ્યો વધારે, અને ત્યારથી પછી છે આ સોંગ છે જિંગલ બેલ એ નાતાલ સાથે જોડાઈ ગયું છે, પણ હકીકતમાં એવું કંઈ છે નહીં. હવે આપણે વાત કરીશું સાન્તા ક્લોઝની. તો આપણને બધાને એવું લાગતું હશે કે સાન્તા ક્લોઝ જે એક કાલ્પનિક પાત્ર છે, એ કોઈ કેરેક્ટર છે જ નહીં. પણ હકીકતમાં એવું નથી. સાન્તા ક્લોઝ જે કાલ્પનિક પાત્ર નથી. 4th સદીના એક સંત છે સેન્ટ નિકોલસ. સાન્તા ક્લોઝનું પૂરું નામ છે સેન્ટ નિકોલસ, જે ઘણા બધાને ખબર નહીં હોય. તો આ વિડીયો પરથી તમને જાણવા મળશે. અને એ છે ને ખૂબ જ તે દયાળુ હોય છે અને નાના બાળકોને છે એ હેલ્પ કરતા હોય છે. કોઈને ખબર ન પડે એ રીતે છુપાઈને એ બધાની હેલ્પ કરતા હોય છે. અને એનો જે લાલ કલરનો ડ્રેસ હોય છે એ પણ જ્યારે કોકોકોલાની એડ આવે છે 1930ની અંદર, ત્યાર પછી છે એનો જે લુક છે એ પ્રસિદ્ધ બને છે અને બધા છે સાન્તા ક્લોઝને છે ઓળખવા લાગે છે કે એને લાલ ટોપી પહેરી હોય છે, લાલ કલરનું સ્વેટર પહેર્યું હોય છે, લાલ કલરનો લહેંગો પહેર્યો હોય છે અને હાથમાં છે લાલ કલરનો કોથળો લઈને આવે છે. ત્યાં સુધી છે સાન્તા ક્લોઝ વિશે કોઈને ખબર જ નહોતી. તો સાન્તા ક્લોઝ વિશે પણ આપણે આજે કંઈક નવું શીખ્યા, નવું જાણ્યા, કેમ કે ઘણા બધા લોકોને આ વાતની ખબર નહીં હોય. ખાસ કરીને સાન્તા ક્લોઝનું નામ તો નહીં જ ખબર હોય કે એનું નામ સેન્ટ નિકોલસ હતું. હવે આપણે વાત કરીએ કે નાતાલમાં એ લોકો એક ટ્રી લગાવે છે, ક્રિસમસ ટ્રી એને કહે છે. તો એનું શું મહત્વ છે અથવા તો એની પાછળની સ્ટોરી શું છે, તો એ આપણે જાણીએ. કે શિયાળામાં કેમ કડકડતી ઠંડી હોય છે અને ફોરેનમાં તો થોડી વધારે ઠંડી હોય છે, ત્યારે બધા વૃક્ષ છે ને લગભગ બળી જ જાય છે. એટલી ઠંડીમાં કોઈ પણ વૃક્ષ છે એ લીલું રહેતું નથી. જ્યારે આ વૃક્ષ છે જેને ક્રિસમસ ટ્રી બનાવ્યું છે, એ વૃક્ષ છે શિયાળાની ઠંડીમાં પણ લીલુંછમ રહે છે. એટલે એને છે જીવનના પ્રતીક તરીકે ઘરમાં રાખવામાં આવે છે, જેથી કરીને ખરાબ શક્તિઓ દૂર રહે છે. અને એ ટ્રીને છે જુદા જુદા રંગની રોશની છે એનાથી શણગારે છે. હવે બીજું આપણે એક હકીકત એ જાણવાની છે કે ક્રિસમસ ટ્રીમાં બધા મોજા લગાવતા હોય છે. તમે લોકોએ જોયું હોય છે કે મોજા શું કામ લગાવે છે? ભાઈ, ટ્રી શણગારવામાં મોજાનું શું કારણ છે? તો આપણે એ કારણ જાણીએ કે એકવાર છે ગરીબ બાળકોની મદદ કરવા માટે સાન્તા ક્લોઝે બારીમાંથી સોનાના સિક્કા ફેંક્યા. તો સોનાના સિક્કા છે ને
એ છોકરો રાત્રે સૂતો હશે તો એના મોજા સૂકવ્યા હશે દોરી ઉપર, તો એ મોજાની અંદર છે સોનાના સિક્કા ફસાઈ ગયા. ત્યારથી બધા એવું માને છે કે આપણે મોજા લગાવીએ તો એમાં સાન્તા ક્લોઝ છે એ સોનાના સિક્કા નાખી જાય છે, અને ત્યારથી છે આ પરંપરા શરૂ થાય છે કે ક્રિસમસ ટ્રીની ઉપર મોજા લગાવવાની. તો આપણે છે આ વિડીયોમાં ઘણી બધી એવી જાણકારી મેળવી છે જે ઘણા બધા લોકોને કદાચ નહીં ખબર હોય. કંઈક તમને નવી જાણકારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ, સૌને નાતાલની ખૂબ ખૂબ શુભકામનાઓ.